टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારતમાં જ્યારે પણ પાકિસ્તાનનું નામ લેવાય ત્યારે દેશભક્ત ભારતીયોનું લોહી ઉકળી ઉઠે છે. ગુસ્સાથી આંખો લાલચોળ થઈ જાય છે. બધા એક જ સૂરમાં કહે છે કે પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી દો. આજે પાકિસ્તાન વિશે વાત કરવાનું કારણ એક જંગ છે. આ જંગ ક્રિકેટના મેદાન પર રમાશે. ભારતની ક્રિકેટ ટીમ રવિવારે દુબઈમાં પાકિસ્તાનની સાથે ક્રિકેટ મેચ રમશે. પહેલગામમાં આતંકવાદી હુમલો પછી પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત ભારત પાકિસ્તાનની સાથે ક્રિકેટ મેચ રમવાનું છે. ભારતમાંથી અનેક લોકો આ મેચનો બહિષ્કાર કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જેહાદી પાકિસ્તાનની સાથે ક્રિકેટ રમવું એટલે કે શહીદોનું અપમાન કરવું. દેશભક્ત ભારતીયો કહી રહ્યા છે કે સરહદ પર પાકિસ્તાનની ગોળી ખાનારા શહીદોનું આ અપમાન છે. આ દેશભક્ત ભારતીયો સવાલ કરી રહ્યા છે કે શું આપણે 26/11ના મુંબઈ હુમલાને પણ ભૂલી ગયા છીએ? શું આપણે પુલવામા હુમલાને પણ ભૂલી ગયા છીએ? શું આપણે પહેલગામના હુમલાને પણ આટલી સરળતાથી અને આટલી ઝડપથી ભૂલાવી દીધો છે? ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવાની તરફેણ કરનારા ઘણા લોકો કહે છે કે આ તો ખેલ છે, એને રાજકારણથી અલગ રાખવાની જરૂર છે. હકીકત એ છે કે પાકિસ્તાને હંમેશા પુરવાર કર્યું છે કે એ માત્ર ને માત્ર નફરત અને વિશ્વાસઘાતનો જ ખેલ રમે છે. દેશભક્ત ભારતીયો કહે છે કે પાકિસ્તાનની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવો જોઈએ. વળી પાકિસ્તાનના ખેલાડીઓને આતંકવાદીઓ વચ્ચે કોઈ જ ફરક નથી. ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે, પરંતુ પાકિસ્તાનના ક્રિકેટર્સ એને જેહાદ ગણે છે. પાકિસ્તાન ખાતેના ભારતના ભૂતપૂર્વ હાઈકમિશનર જી પાર્થસારથીએ ઇમરાન ખાનની એક વાત ટાંકી. વર્ષ 1982માં ઇમરાન ખાને કહ્યું હતું કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને ગેમ તરીકે જોતા નથી, બલકે કાશ્મીર માટે જેહાદ તરીકે જુએ છે. માત્ર ઇમરાનની વાત નથી. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હક તો મેચના બહાને ધર્મ પરિવર્તન કરાવવામાં બિઝી હતો. તેણે કરાંચીમાં એક ટેસ્ટ મેચ વખતે બ્રાયન લારાને મુસ્લિમ બનાવવા માટે પણ પ્રયત્નો કર્યા હતા. ઇન્ઝમામ પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ યુસુફની પ્રશંસા કરતો રહે છે, કેમ કે તે ખ્રિસ્તીમાંથી મુસ્લિમ બની ગયો. પાકિસ્તાનનો બીજો ક્રિકેટર કેપ્ટન જે રહી ચૂક્યો છે શાહિદ અફ્રીદી પણ એવો જ જેહાદી છે. તેણે એક દિવસ જોયું કે તેની દીકરી ટીવી પર એક ભારતીય ટીવી સિરિયલ જોઈ રહી છે. એ સિરિયલમાં ભગવાનની આરતી થતી હતી, એટલે તેની દીકરી પણ આરતી કરવા લાગી. આફ્રીદીથી એ સહન ના થયું, તેણે ટીવી તોડી નાખ્યું. આ વાત તેણે ટીવી ચેનલ પર કહી છે. રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તર તો ભારતને ઇસ્લામિક દેશ બનાવવાની વાતો કરતો રહે છે. તે કાશ્મીરમાં હુમલા કરનારા આતંકવાદીઓની પ્રશંસા કરે છે. પાકિસ્તાનમાં લગભગ તમામ ક્રિકેટર્સ આવા જેહાદીઓ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ તો હોટ ફેવરિટ હોય છે. એની ટિકિટ્સ તો ચપોચપ વેચાતી હોય છે. આ મેચમાં જરા સ્થિતિ અલગ છે, કેમ કે ભારતમાં ઘણા બધા લોકો કહે છે કે આ જેહાદીઓની સાથે શા માટે ક્રિકેટ મેચ રમવી જોઈએ. એટલે જ રવિવારની મેચ માટે ટિકિટો વેચાતી જ નથી. 1.67 લાખથી લઈને 4 લાખ રૂપિયા સુધીની ટિકિટ તો વેચાઈ જ નથી. ઓછા રૂપિયાની ટિકિટ ધીરે ધીરે વેચાઈ રહી છે. એને ખરીદવામાં ભારતીયો ઉત્સાહ પણ બતાવતા નથી. ઓપરેશન સિંધુના થોડાક અઠવાડિયા પછી જુલાઈમાં મેચ માટે જાહેરાત કરવામાં આવી હતી. એ સમયે પણ ચારે બાજુથી એનો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે મેચના એક દિવસમાં જ સોશિયલ મીડિયા પર લોકો લખવા લાગ્યા કે ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચનો બહિષ્કાર કરો, જેમાં અભિનેતાઓથી લઈને મિલિટરી અધિકારીઓ પણ જોડાયા. એમ પણ નથી કે બધા જ લોકો મેચનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એ સમયે કહ્યું હતું કે આતંકવાદી હુમલા તો થવા જ ન જોઈએ, પરંતુ રમત તો રમવી જ જોઈએ.
સૌરવ ગાંગુલી જેવું વિચારનાર લોકો માઇનોરિટીમાં છે. મોટાભાગના લોકો તો એમ જ માને છે કે આ ક્રિકેટ મેચનો બહિષ્કાર કરવો જ જોઈએ. આ બધા વચ્ચે આઈપીએલની ટીમ પંજાબ કિંગ્સની ચર્ચા થઈ રહી છે. આ ટીમે સોશિયલ મીડિયા પર આ મેચની જાહેરાત તો કરી, પરંતુ એમાં પાકિસ્તાનનો ઉલ્લેખ જ ના કર્યો. એ રીતે આ ટીમે મેચનો બહિષ્કાર કરનારાઓની વાતને સપોર્ટ આપ્યો છે. કેટલાક લોકો તો આ ક્રિકેટ મેચને કેન્સલ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યા. જસ્ટિસ જે કે મહેશ્વરી અને વિજય વિશ્નોઈએ બેન્ચ સમક્ષ મેચનો મામલો સામે આવ્યો. જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે આ મામલે ઉતાવળ શું છે, આ તો એક મેચ જ છે અને રમાવા દો. આ વાત સાંભળીને અરજી કરનારા વકીલે ધ્યાન દોર્યું કે આ મેચ તો રવિવારે જ છે. એ સાંભળીને જસ્ટિસ મહેશ્વરીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે મેચ આ રવિવારે છે, એમાં અમે શું કરી શકીએ, મેચ તો યોજાવી જ જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012-13થી એકબીજાની ધરતી પર દ્વિપક્ષીય મેચ રમ્યા જ નથી. એટલે કે એવી ટુર્નામેન્ટ કે સિરીઝ રમ્યા જ નથી કે જેમાં માત્ર આ બે દેશ જ હોય. અત્યારે ભારત અને પાકિસ્તાન એશિયા કપ, આઈસીસી વર્લ્ડ કપ કે T20 વર્લ્ડ કપ જેવી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જ રમે છે. વળી ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશમાં આ ટુર્નામેન્ટ રમતા નથી, બલકે ત્રીજા જ કોઈ દેશમાં જઈને રમે છે. હવે મૂળ વાત પર આવીએ કે ભારત શા માટે પાકિસ્તાનની સાથે ક્રિકેટ મેચ રમવા તૈયાર થયું. આ જાણવું તમારે જરૂરી છે. ભારતે ઓપરેશન સિંદૂર ચાલુ જ રાખ્યું છે. સરહદ પર ભલે શાંતિ હોય, પરંતુ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી છે. વળી વેપાર રૂટ બંધ કર્યા છે. પાકિસ્તાન એકલું પડી જાય એ માટે ખૂબ જ કોશિશ થાય છે. એમ બધા જ મોરચે પાકિસ્તાનની સાથે નાતો તોડી પાડવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે માત્ર ક્રિકેટનો જ એક સેતુ બચ્યો છે. નિષ્ણાતો માને છે કે જો એશિયા કપમાં પાકિસ્તાન સાથેની મેચને કેન્સલ કરવામાં આવે તો 2036માં ઓલિમ્પિક્સ યોજાવાના ચાન્સ પર અસર થાય. તમને ખ્યાલ હશે કે 2036નો ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજાવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઓલિમ્પિક્સ યોજાવા માટેનો દાવો ત્યારે જ મજબૂત ગણાય કે જ્યારે એ દેશે સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સનું આયોજન કર્યું હોય. હવે એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ્સની મેચનો બહિષ્કાર કરવામાં આવે તો એનાથી ખોટો મેસેજ જઈ શકે છે. ઓલિમ્પિક્સ કમિટીના સભ્યોને અસ્થિરતાનો મેસેજ જઈ શકે છે. આવી ભૂલથી દેશની શાખ પર અસર થઈ શકે છે, કેમ કે વૈશ્વિક મંચ પર સ્થિરતા અને વિશ્વાસ જ આપણી તાકાત છે. ખેલની દુનિયામાં અત્યારે ભારતને કોઈ ભૂલ પરવડી ન શકે. ઇન્ડોનેશિયા અને તુર્કી પણ ઓલિમ્પિક્સ યોજવા માટે મેદાનમાં છે. વળી અમદાવાદમાં તો ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને ખૂબ જ ચર્ચા કરવામાં આવી છે અને ખર્ચો પણ કરવામાં આવી રહ્યો છે. વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે. એટલે જ એક મેચ ન રમવાની ભૂલ ન કરી શકાય. સ્વાભાવિક રીતે બીસીસીઆઈ દેશના વ્યાપક હિતોને જોતું આવ્યું છે, કેમ કે ઓલિમ્પિક્સ ભારતમાં યોજાય તો એનાથી ભારતની શાખ વધી જાય. એટલે જ આ મેચ રમવી એ કદાચ દેશના હિતમાં છે. બહિષ્કાર કરવાને લઈને ભારે હંગામો મચ્યો છે, ત્યારે કપિલ દેવે ભારતીય ખેલાડીઓને એક સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે ફક્ત રમવા પર જ ફોકસ કરજો. કપિલ દેવે ભારતીય ખેલાડીઓને એમ પણ કહ્યું છે કે અત્યારે કંઈ પણ કહેવાની જરૂર નથી. આને મોટો મુદ્દો બનાવતા જ નહીં. સરકાર એનું કામ કરશે, ખેલાડીઓએ તેમની જવાબદારી નિભાવવી જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ અને પીચ બંને પર લડાઈ થઈ રહી છે. બંને દેશો વચ્ચે આ પહેલાં યુદ્ધો લડાયા છે અને એના પછી ક્રિકેટ મેચ પણ રમાઈ છે. એક બાજુ ગન, જ્યારે બીજી બાજુ ગેમ રમાતી આવી છે. એક તરફ યુદ્ધોમાં મોતના આંકડા અને બીજી બાજુ ક્રિકેટના સ્કોર બોર્ડ ફરતું રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચેની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સમાં જીઓ પોલિટિક્સ ચરમસીમાએ હોય છે. બંને બાજુ લાગણીઓ ઓલ ટાઈમ હાઈ હોય છે. આ પ્રકારનું જીઓ પોલિટિક્સ દુનિયામાં ક્યાંય પણ રમતા મેદાનમાં જોવા મળતું નથી. અનેક યુદ્ધો બાદ પણ ક્રિકેટ જ બંને દેશોને જોડે છે. કોઈ પણ રમતમાં હાર કે જીત તો થતી જ હોય છે, પરંતુ વાત ભારત અને પાકિસ્તાનની હોય ત્યારે જીત કે હારનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. આખા દેશનો મૂડ બદલાઈ જાય છે. આવું બીજે ક્યાંય પણ જોવા મળતું નથી. ભારત આઝાદ થયું એ પછી તરત જ કાશ્મીરમાં યુદ્ધ થયું. આપણે ત્યાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં. પાકિસ્તાનનો જન્મ થયો કે તરત જ તેણે અટકચાળો શરૂ કર્યો. આ કાશ્મીર યુદ્ધના 4 વર્ષ બાદ પાકિસ્તાન વિરુદ્ધ 1952માં ભારતને ક્રિકેટમાં પહેલી જીત મળી, જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પહેલી સિરીઝ હતી.
દિલ્હીમાં યોજાયેલી આ સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારત 1 ઇનિંગ અને 70 રનથી જીત્યું હતું. એના પછીની ટેસ્ટ મેચ લખનૌમાં યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનને જીત થઈ હતી. જોકે મુંબઈમાં યોજાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. એના પછી ચેન્નઈ અને કોલકાતામાં યોજાયેલી મેચ ડ્રો થઈ હતી, એટલે ભારત 2-1થી સિરીઝ જીત્યું હતું. 1965 અને 71ના યુદ્ધોના કારણે લાંબા સમય સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ નહોતી યોજાઈ. 1978માં ક્રિકેટ મેચ ફરી રમાવા લાગી. 1961 પછી બંને દેશો વચ્ચે રમાયેલી પહેલી વન ડે મેચ ભારતે 4 રનથી પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ વખતે બંને દેશના લોકો ટેન્શનમાં આવી ગયા હતા. હવે સીધા વર્ષ 1999માં આવીએ. એ સમયે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો ટકરાઈ હતી. આ મેચ બધા જ ભારતીયો માટે ખૂબ જ ખાસ હતી. એ સમયે કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું. ટીમ ઇન્ડિયાએ વધુ એક વખત ભારતીયોને નિરાશ નહોતા કર્યા. ભારતીય ક્રિકેટ ટીમ 47 રનથી મેચ જીતી ગઈ હતી. મુંબઈમાં થયેલા 26/11ના ભયાનક હુમલાના 10 મહિના બાદ પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ યોજાઈ હતી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચમાં હાર અને જીત તો થતી રહે છે, પરંતુ યુદ્ધના મેદાનમાં પાકિસ્તાન હંમેશા હારતું જ રહ્યું છે. પાકિસ્તાન ખરેખર દુનિયા માટે મોટી બીમારી છે.